ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. સંસારમાં સઘળા પ્રાણીઓમાં ચેતન અને જડ બંને અંશ રહે છે, પરંતુ તેમાંથી કેટલાકનું લક્ષ્ય જડતાથી વિમુખ થઈને પરમાત્માની તરફ જવાનું હોય છે, તો કેટલાક ચેતન એટલે કે પરમાત્માથી વિમુખ થઈને સંસાર તરફ, ભોગો તરફ દોડે છે. તેને દર્શાવતા ભગવાન આગળ કહે છે, દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, આ લોકમાં જીવોની બે ધારાઓ ચાલે છે, દૈવી અને આસુરી. દૈવી ધારાને વિસ્તારથી સમજાવી હવે આસુરી ધારાને સાંભળ. બધા જીવો સરખા નથી. તેમાં એ મનુષ્યોમાં તો દરેકની શારીરિક, માનસિક, બૌદ્ધિક ભિન્નતા સ્પષ્ટપણે જોવા મળે છે. એટલે કે દરેક મનુષ્યમાં દૈવી અને આસુરી સંપત્તિઓ રહેલી જ છે. તેથી જ તુલસીદાસજી કહે છે, સુમતિ કુમતિ સબ કે ઉર રહી નાથ પુરાણ નિગમ અસ કહી. ભગવાન કહે છે કે આગળ મેં તને દૈવી સંપત્તિની વાત વિસ્તારથી કહી છે. હવે હું તારી આગળ આસુરી ગુણો લઈને જન્મેલા માણસોના લક્ષણોનું વર્ણન કરીશ. અને હવે આ આસુરી સંપત્તિનું વર્ણન કરતાં ભગવાન આગળ કહે છે, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુરાસુરા ન શૌચમ નાપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. આસુરી લોકો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી. તે સ્વચ્છતા અને પવિત્રતા પણ ધારણ કરતા નથી, તથા સદાચાર અને સત્યને પણ ધારણ કરતા નથી. પ્રવૃત્તિ એટલે શાસ્ત્રસંમત સત્કર્મોને જાણવા તથા આચરવા, જ્યારે નિવૃત્તિ એટલે નિષિદ્ધ કર્મો ન કરવા. જેમની અંદર આસુરી સંપત્તિ આવે છે તેમનામાં વિવેક અદૃશ્ય થતો જાય છે. ભોગપરાયણતાને કારણે ઉચ્છૃંખલતા આવે છે. તેમની નિષ્ઠા લૌકિક પણ હોતી નથી, તો અલૌકિકની વાત જ કેમ કરી શકાય? તે પિંડને પોષનારા, માત્ર પોતાનું સુખ, આરામ અને સ્વાર્થને જોનારા હોય છે. જ્યાં સ્વાર્થ સધાતો ન હોય ત્યાં તેઓ નિવૃત્ત થાય છે. અર્થાત તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વાર્થ આધારિત હોય છે. શૌચ અને સદાચારનું પાલન કરનારા હોતા નથી. સત્ય તો તેમના જીવનમાં ક્યાંય જોવા મળતું જ નથી. વળી આ આસુરી સંપત્તિના લોકો વિશે ભગવાન આગળ કહે છે, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. આ અસુરો એવું માને છે કે આ જગત અસત છે, મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી, તેનો કોઈ રચયિતા કે નિયંતા યાની ઈશ્વર નથી. જગત પોતાની મેળે સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે. તેથી કેવળ કામ જ એનું કારણ છે, બીજું શું? અહીં ભગવાન નાસ્તિકતાનું નિરૂપણ આસુરી સંપત્તિના માધ્યમથી કરે છે. આવા લોકો જગતના અધિષ્ઠાન કે આધારરૂપ બ્રહ્મને, ઈશ્વરને માનતા કે સ્વીકારતા નથી. તેઓ કહે છે કે આ જગત અસત્ય છે, તેથી તેનો કોઈ ઈશ્વર છે જ નહીં. તે કાર્યકારણના સિદ્ધાંતથી ચાલે છે. તેથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ કુદરતી પ્રક્રિયા છે. આ જગતની રચનાનો હેતુ કામ ભોગ જ છે. મૃત્યુ પછી કોઈ સ્વર્ગ નર્ક નથી. તેથી પરલોકની ચિંતા કર્યા વિના
જેટલા ભોગ ભોગવી શકાય એ ભોગવી લેવા જોઈએ એવી માન્યતા આ આસુરી સંપત્તિના લોકો ધરાવે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.